दोस्तों, ઠાકોર ભાઈઓ, આપણા વડવાઓએ અત્યાર સુધી આમ જનતાની બહુ સેવા કરી છે। જ્યારે રાજા રજવાડા હતા ત્યારે આપણા વડવાઓ લશ્કરમાં જોડાતા હતા અને રાજના રખોપા કરવા માટે બલિદાનો આપતા હતા। ત્યાર પછી જ્યારે ગાયકવાડ સરકાર આવી ત્યારે આપણા વડવાઓ ગામડાઓમાં ડફેરો, ડાકુઓ અને લૂંટારુઓ તેમજ ચોરોથી ગામમાં વસતા તમામ કોમના લોકોને બચાવતા હતા। આ રીતે આપણા વડવાઓએ બહુ સેવા કરી છે લોકોની, અને ઘણીવાર તો ગાયોનું રખવાડું કરતાં કરતાં બલિદાનો પણ આપ્યા છે, અને કોઈ પણ કોમની બેન બેટીની ઇજ્જત બચાવવા જતાં ઘણીવાર આપણા વડવાઓ શહીદ પણ થયા છે। એમ આપણા વડવાઓએ અત્યાર સુધી ઘણા બલિદાનો આપ્યા છે, ઘણી જગ્યાએ બલિદાનો આપ્યા છે, અને આપણા વડવાઓને કહેવામાં આવતું કે તમે જ ધર્મનું રખવાડું કરી શકો છો। એમ આપણા વડવાઓ ધર્મના રખવાડા માટે ઘણી જગ્યાએ શહીદ થયા। દોસ્તો, અત્યારે જમાનો છે ભણવાનો। જેમ હમણાં એક કલાકારનું સન્માન વિધાનસભામાં નહોતું થયું, તો આપણે બધા ઠાકોર ભાઈઓએ જબરજસ્ત ઉહાપોહ મચાવ્યો હતો તેમના સન્માન માટે, અને તે પણ વ્યાજબી જ છે। ઉહાપોહ મચાવવો પણ જોઈએ, પરંતુ દોસ્તો સાથે સાથે અત્યારે આપણે આપણા બાળકોને ખૂબ ભણાવવાની જરૂર છે। ધર્મનું રખવાડું રાજે કરવાનું હોય છે, જે રાજ કરતા હોય તે ધર્મનું રખવાડું કરે। હવે આપણે થોડુંક વિચારવાનું છે અને આપણા બાળકોને ભણાવવાના છે, અભ્યાસ તરફ દોરવાના છે। અંધશ્રદ્ધા અને પાખંડવાદમાં આપણે બહુ જ માનતા હતા, તેમાંથી આપણે બહાર નીકળીએ અને આપણે આપણા બાળકોને કઈ રીતે આગળ વધારવા તેના માટે વિચારીએ। આપણો સમાજ જેવી રીતે ઠાકોર વિક્રમ માટે ભેગો થયો હતો, તેવી જ રીતે આપણા સમાજે હવે તમામ સમાજના બાળકો કઈ રીતે ભણે, કઈ રીતે વિદેશ જાય, કઈ રીતે સ્પોર્ટમાં આગળ આવે તેવું વિચારવાની જરૂર છે, અને બાળકોને ભણાવવાની જરૂર છે। દોસ્તો, આપણે અભ્યાસમાં બહુ પાછળ રહી ગયા છીએ। વસ્તીની દૃષ્ટિએ આપણે બહુ જ છીએ, પરંતુ આપણે જબ નોકરીનો સવાલ આવે છે તો ઘણા પાછળ છીએ, કેમ કે એજ્યુકેશનમાં આપણે ઘણા પાછળ છીએ। એટલે દોસ્તો, આપણે હવે આપણા સમાજના તમામ આગેવાનોને એક વિનંતી કરીએ કે તે બધા ભેગા થઈને આપણા બાળકો કઈ રીતે ભણીને આગળ આવે તેવું કંઈક વિચારે અને સમાજને સલાહ આપે। દોસ્તો, મને જે મારી સમજણ મુજબ બરાબર લાગે છે તે હું આપના સામે રજૂ કરી રહ્યો છું। મારી કંઈ ભૂલ થતી હોય તો મને માફ કરશો, અને મારી વાત તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જણાવશો।